મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો જો. સફેદ ચાદર પથરાઈ ગઈ છે. એ સફેદ ચાદર પથરાઈ જાય ને પછી સુરત દાદા આવે ને, એ સુરત દાદા હરિઓમ, એ સુરત દાદા આવે ને એટલે તો એવું અજવાળું અજવાળું થઈ જાય, બધું ધોળું ધપ. વાહ ભાઈ વાહ, વાહ રે વાહ. મારા નાના મોટા વૃક્ષો ઉપર પણ સ્નો છવાઈ ગયો છે, બરફ ઉગ્યો છે. વાહ રે વાહ, કેટલું મસ્ત થઈ ગયું છે. પ્રભુની દુનિયા ને આપણી દુનિયા નજીક નજીકની હો, એમાં કાંઈ મોટો ફેર નહીં. એના જ અંશ છીએ તો એવું જ હોય ને. પરિસ્થિતિ બદલાયા કરે, એ પરિસ્થિતિને તમે કઈ રીતે, કયા દ્રષ્ટિકોણથી જુઓ છો, તમારો અભિગમ કેવો છે, તમે એની સાથે કઈ રીતે જોડાઓ છો, એ પ્રમાણે સુખ દુઃખ નક્કી થાય. પરિસ્થિતિમાં સુખ દુઃખ નથી, પરિસ્થિતિથી જ સુખ દુઃખ નથી. પ્રભુએ બધું તમારા હાથમાં જ રાખ્યું છે. કોઈ પણ પરિસ્થિતિમાં તમે આનંદ પણ કરી શકો અને દુઃખી પણ થઈ શકો, બધું જ તમારા હાથમાં. અને સુખ દુઃખની એક બાજુ મૂકીને તટસ્થ પણ રહી શકો. વાહ રે વાહ, કેવી મજાની વાત છે. બધું જ આપણા હાથમાં. પ્રભુની મજા આ જ છે. ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય કે પછી આ સફેદ ચાદર સ્નો પડતો હોય, બધામાં, બધી જ પરિસ્થિતિમાં તમારા હાથમાં છે એને કઈ રીતે માણવી, એની સાથે કઈ રીતે જોડાવવું, એમાં કઈ રીતે હરવું ફરવું અને મજા કરવી. વાહ રે વાહ, હું તો બરાબર માણી રહ્યો છું. એટલી મજા આવે છે. પેલી મસ્ત ઠંડી હવા સાથે પહેલાં ધીમો ધીમો સ્નો પડે, પછી એ બધે પથરાઈ જાય અને પછી એ પથરાયેલા સ્નોને ઠંડી હવા, પેલો પવન થોડો થોડો ઉડાડે અને મસ્ત મજાના ઠંડા પવનમાં હરવા ફરવાની મજા આવે. અને આ બધી તાકાત છે ને, આ પેલા પક્ષીઓ પાસેથી આવે હો. આપણને એમ થાય કે આ નાની નાની ચકલીઓ પણ કેવી મજા કરે છે, એને ઠંડી નહીં લાગતી હોય. પ્રભુએ બધાને બધી તાકાત આપી છે. આહાહા, વાહ રે વાહ, વાહ. પવનની પણ જમાવટ છે હો, અદ્ભુત. આ તો તમને બધાને પ્રભુની લીલાના દર્શન કરવા નીકળ્યો, મજા પડી ગઈ. હરિ ઓમ.